અભેદ સુરક્ષા કવચ વચ્ચે મહુવા શહેરમાં જગતના નાથની નગર યાત્રાનું સુંદર આયોજન ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને ધર્મપ્રિય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો નાથની નગર યાત્રા ગાંધી બાગ ખાતે પહોંચતા જ રાઠોડ પરિવાર દ્વારા મોસાળું કરવામાં આવ્યું હતું. તો ચોખ્ખા ઘીના શીરા સહિતની પ્રસાદીની પણ સુંદર અને ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया
ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા છેલ્લા 28 વર્ષથી સ્વર્ગસ્થ ઇન્દુબેન લાડવાની આગેવાન નીચે નીકળતા આજે હવે આ બધા ભાઈઓના સહકારથી અહીંયા હું ઘણા વર્ષથી સંભાળું છું. રાજેન્દ્રસિંહ જાડેજા, શ્યામભાઈ, વિક્રમસિંહ, રમેશભાઈ, ભાઈ મયુરભાઈ, મહાવીરસિંહ, આ બધા મિત્રો, ખારજાપાના યુવાનો, જગન્નાથ મંદિરના પૂજારી શ્રી ઘેલાભાઈ, સિંધુ પરિવાર અને તમામ મહાનુભાવો આ રથયાત્રામાં સહકાર આપે છે. બહેનો, ભાઈઓ અને ઉત્સાહભેર નીકળે છે. રથયાત્રાનો રૂટ કયો છે આજે? રથયાત્રાનો રૂટ અહીંથી ખારજાપેથી શરૂ થશે. મોચી ચોક, કેબિન ચોક, વાછડાવીર, ત્યાંથી વાસી તળાવ, વાસી તળાવથી ગાંધીનું પુતળું, ત્યાંથી શિવાજી ચોકથી માંધાતાના પુતળા પાસે થઈ પરશુરામ ચોક થઈ અને જનતા પ્લોટ, મગનભાઈના બાવલા થઈ અને ઠાકર મંદિર, વિક્ટર રોડ, ત્યાં થઈ બારપરા મહાલક્ષ્મી મંદિર, ત્યાંથી થઈ આ યાત્રા લાઠી બજાર થઈ નિજ મંદિર પરત ફરશે. અને ગાંધીબાગે આજે મોસાળુને લઈને કેવા કાર્યક્રમો છે? શિવાજી ચોકની અંદર આજે ભાઈ મયુરભાઈ રાઠોડ એમના પરિવાર તરફથી છેલ્લા 10 વર્ષથી ભગવાનને મોસાળામાં ભરવામાં આવે છે. ત્યાં બધાય પ્રસાદ આરોગ્ય, બધાય ત્યાં પૂરી, શાક કે શેરો જે કાંઈ એની યથાશક્તિ એ મોસાળાની અંદર સૌને જમાડે છે. જેટલા દર્શનાર્થી ઊભા હોય ને જોડાવે બધાયને, તો બધાયને આ માઇક દ્વારા આમંત્રણ કે આખું ગામ પ્રસાદ લેવા પધારો. ભગવાનનો વર્ષે એક જ વખત પ્રસાદ મળે છે, આપ સૌ પધારો. જય જગન્નાથ. મહુવા શહેરમાં પરંપરાગત રીતે ધાર્મિક વાતાવરણ વચ્ચે જગતનો નાથ નીકળ્યો નગર યાત્રાએ. ઘર આંગણે જ નાથને નિહાળી મહુવા વાસીઓ બન્યા ઘેલા. અભેદ સુરક્ષા કવચ વચ્ચે એકદમ વિશાળ નાથની નગર યાત્રા અમી છાટણા વચ્ચે થઈ પૂર્ણ. જગતના નાથની રથયાત્રાની વાત કરીએ તો મહુવા શહેરમાં ધાર્મિક વાતાવરણ છે. 28મી જગતના નાથની નગરયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો સહિત વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધર્મપ્રિય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જગતના નાથને શૃંગાર કરી બાદ હંસરથમાં જગતના નાથ બિરાજમાન થયા હતા. હંસરથ BAPS સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. હંસ શાંતિનું પ્રતીક છે, એટલે તેના પરથી જગતના નાથનો એવો સંદેશો રહ્યો કે સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે. સંતો મહંતોના હસ્તે પૂજન વિધિ કરી મહાઆરતી કરાઈ હતી. બાદ મહિલાઓ દ્વારા પરંપરાગત વિધિ અનુસરાઈ હતી. સંતો મહંતો દ્વારા કેસરી ધજા ફરકાવી નાથની નગર યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તો ખાસ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી RC મકવાણા પણ જગન્નાથજીના દર્શને આવી પહોંચ્યા હતા. મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીલુભાઈ ભુકણ, તો AICC ડેલિગેટ કોંગ્રેસ વિજયભાઈ બારિયા સહિતના રાજકીય આગેવાનોએ દર્શનનો લાભ લીધો હતો. ભજન મંડળી, ઢોલ નગારા, ડીજેના સથવારે મહુવા વાસીઓ ઘેલા બની નાચવા લાગ્યા હતા. નાથની નગર યાત્રા ગાંધી બાગે પહોંચતા જ જગતના નાથની મહાઆરતી યોજાઈ હતી. તો શ્રી મંગળદાસ રતિલાલ રાઠોડ પરિવારના મયુરભાઈ જયપ્રકાશભાઈ રાઠોડ દ્વારા મોસાળું કરવામાં આવ્યું હતું. મોસાળામાં જગતના નાથને ભેટ સોગાત આપી રાઠોડ પરિવાર ધન્ય બન્યો હતો. તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજક તરફથી પરંપરાગત મગની પ્રસાદી અને ગુંદી ગાંઠિયા પ્રસાદી ભક્તોને અપાય. તો શિવાજી ચોક ખાતે ચોખ્ખા ઘીનો શીરો સાથે પ્રસાદીનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.